નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 19 જૂન 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજે પણ બપોર બાદ મેઘતાંડવ જોવા મળશે। કયા કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે જોવા મળશે, ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારે વરસાદ આગામી દિવસમાં નોંધાઈ શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ રહ્યો છે। મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક તો અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। આજે પણ બપોર બાદ ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે। તે ઉપરાંત અન્ય વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। આજની અપડેટ પ્રમાણે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો રહેશે, તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ શકે છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જેવા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા, અંકલેશ્વર સહિતના ભાગો તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદના અમુક વિસ્તાર તેમજ વડોદરા, દાહોદ, ગોધરા અને પીપલોદ સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે। કચ્છના પણ ગાંધીધામ, ભુજ, રાપર અને નલિયા જેવા વિસ્તારની અંદર હળવા મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે। આ રીતે આજે ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે। બપોર બાદ વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે અને ગઈકાલે 20 તારીખના રોજથી વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રામાં મોટો વધારો થાય તેવું અનુમાન છે। ગુજરાતની અંદર હાલ તો ચોમાસું સ્થિર જોવા મળી રહ્યું છે। આગામી એટલે કે કાલે 20 તારીખ બાદ તે ફરી સક્રિય થઈને આગળ વધે તેવી શક્યતાઓ છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદની સંભાવના 20 થી લઈને 30 જૂન વચ્ચે જોવા મળી શકે છે। જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારને 70 થી 75% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નોંધાશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો 20 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ છે, જેમાં વિસ્તારમાં વધારો થઈ શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ વિસ્તારને લાભ 20 તારીખથી જોવા મળે તેવી શક્યતા છે, જેમની અંદર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના ભાગો, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગો, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે। કચ્છના પણ નલિયા, ભુજ, ભચાઉ, રાપર, અડેસર સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે। 20 થી લઈને 30 જૂન વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। જેમાં 23, 24, 25, 26 અને 27 તારીખ દરમિયાન વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી નવડી સાથે મળીશું। આજ માટે આટલું જ।